નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાળંગપુર મંદિરથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં અમદાવાદ પરત ફરી રહેલી પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી અને તેના કારણે ગાડીમાં સવાર કુલ 16 જેટલા લોકોને ઈજા થઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદના એક જ પરિવારના સભ્યો સાળંગપુર ખાતે પિકઅપ ગાડી લઈને દર્શન કરવા ગયા હતા। સાળંગપુર દર્શન કરી અમદાવાદ તરફ ફરતી વખતે બોટાદ જિલ્લાના બરવાડા ગામ પાસે સાળંગપુર રોડ પર બજરંગદાસ બાપાની મઢી પાસે એક પિકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત ગાડીમાં સવાર 5 મહિલાઓ, 2 બાળકો સહિત 16 લોકો નાના મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મારફતે બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।